એક મેસેજ અને 24 લાખ રૂપિયા જતા રહ્યા. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ બાબતે મેં અવારનવાર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર ઘણી બધી રીલ્સ મૂકી છે કે આરટીઓ ચલણના નામે ફ્રોડ થઈ રહ્યું છે અને આ ફ્રોડ ગુજરાતમાં મોટા પાયે થઈ રહ્યું છે. તમે મારા જૂના વિડીયો ચેક કરી શકો છો. હું જ્યારે આ રીલ્સ મૂકી રહ્યો હતો ત્યારે ઘણા લોકો કોમેન્ટ કરીને મને કહી ગયા કે આ બધું ખોટું છે, આવું કશું ના હોય, આવી રીતે કંઈ પૈસા ના ઉપડે. પણ હવે સાયબર ક્રાઇમે આ બાબતની એક ફરિયાદ લીધી છે. ન્યૂઝપેપરનું કટિંગ અહીંયા મૂકેલું છે. મોરબીના એક વ્યક્તિ સાથે 24 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે અને મામલો આખો આ પ્રકારનો છે. જે મેં વાત કરી હતી એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. વાત એવી છે કે મોરબીમાં એક વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ઉપડી ગયા 24 લાખ. એને ખબર ત્યારે પડી અને તપાસમાં બહાર આવ્યું કે એમના મોબાઈલમાં આરટીઓ ચલણ નામની એક ફાઇલ આવી અને એ ફાઇલ હતી એપીકે. મેં હંમેશા કહ્યું છે કે જે ફાઇલની પાછળ એપીકે લખેલું આવે એ ક્યારેય વોટ્સએપ પર કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એને ડાઉનલોડ કરવી નહીં. પણ છતાં પણ ઘણા લોકો સમજી નથી રહ્યા અને ભૂલમાં ડાઉનલોડ કરી દે છે કે ઘણા લોકો એવા વહેમમાં હોય છે કે અમને શું થવાનું, ડાઉનલોડ કરવાથી શું ફરક પડવાનો. પણ મિત્રો, ફરક પડે છે. પરસેવાની મહેનતની કમાણીના 24 લાખ રૂપિયા, જે રૂપિયા માટે માણસે જિંદગીભર સંઘર્ષ કર્યો છે, એ મિનિટોમાં જતા રહ્યા. એપીકે ફાઇલ ડાઉનલોડ કરી, આરટીઓ ચલણના નામની ફાઇલ હતી. એમને એવું થયું કે એમના ગાડીનું ચલણ આવ્યું છે. એપીકે ફાઇલ ડાઉનલોડ કરી અને એમના મોબાઈલમાંથી મેસેજ ઉપર મેસેજ આવી ગયા. એમના બેંકમાંથી ધડાધડ કરીને 24 લાખ રૂપિયા વિડ્રો થઈ ગયા. હાલ સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ છે. હવે પોલીસ તપાસનો વિષય છે. પૈસા પાછા આવે છે કે કેમ એ તો સમય બતાવશે, પણ હાલ 24 લાખ રૂપિયા જતા રહ્યા છે. મહેરબાની કરીને મિત્રો, તમારા મોબાઈલમાં કોઈ પણ ફાઇલ આવે જેમાં એપીકે લાસ્ટમાં એપીકે લખેલું હોય, કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરવી તમારા માટે હિતાવહ નથી. હું સતત સાયબર ક્રાઇમ બાબતે અસંખ્ય વિડીયો બનાવી ચૂક્યો છું અને હંમેશા મારો એ પ્રયાસ રહ્યો છે કે હું તમને હંમેશા અવેર કરું, તમારી સાથે કોઈ પ્રકારનું ફ્રોડ ના થાય. મારો હંમેશા એ પ્રયાસ હતો અને એ પ્રયાસ રહેશે. હવે તમારે એક કામ કરવાનું છે, આ રીલ્સને વધુમાં વધુ લોકોને, તમારા પરિવારને, તમારા કુટુંબને કે તમારા ગામ સુધી પહોંચાડવાની છે. જેવી રીતે આ પરિવારના 24 લાખ રૂપિયા જતા રહ્યા છે મહેનતના, એવી રીતે બીજા કોઈની સાથે આવું ફ્રોડ ના થાય અને એ લોકો જાગૃત રહે એ માટે રીલને ફટાફટ શેર કરી દો.